અમેરિકા જવા કે અમેરિકાથી ભારત આવવા જવા તૈયાર થઈ રહ્યા છો, તો આજનો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે. કારણ કે એરપોર્ટ પર થતી નાની ભૂલ પણ હજારો ડોલરનું નુકસાન, ફ્લાઇટ ચૂકી જવાની સ્થિતિ અથવા છેલ્લી ઘડીએ ભારે તકલીફનું કારણ બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ પર સુરક્ષા તપાસ, કેરી ઓન બેગના નિયમો, પાસપોર્ટ ચકાસણી, લિથિયમ બેટરી અને ડિજિટલ આઈડી જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેથી જો તમે આગામી દિવસોમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમગ્ર માહિતી અંત સુધી જરૂર સાંભળજો. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ માહિતી ખૂબ ઉપયોગી બની શકે છે. ચાલો જાણીએ એવા 7 મોટા ટ્રેપ વિશે જે મુસાફરી દરમિયાન તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, અને સાથે જ જાણીએ તેનાથી બચવાના સરળ ઉપાયો. સૌથી પહેલો ટ્રેપ છે કેરી ઓન સ્કેનર ટ્રેપ. ઘણા મોટા એરપોર્ટ પર હવે આધુનિક સિટી સ્કેનર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીનો હેતુ સુરક્ષા તપાસને વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો છે. ઘણા સ્થળોએ હવે મુસાફરોને લેપટોપ કે મંજૂર પ્રમાણમાં પ્રવાહી બેગમાંથી બહાર કાઢવાની જરૂર રહેતી નથી. પરંતુ અહીં એક એવી સમસ્યા સામે આવી રહી છે જેના વિશે ઘણા મુસાફરો અજાણ હોય છે. કેટલાક નવા સ્કેનર્સના ઓપનિંગ જૂના એક્સ-રે મશીનોની તુલનામાં નાના હોઈ શકે છે. જો તમારી સોફ્ટ કેરી ઓન બેગ ખૂબ જ ઠાંસીને ભરેલી હોય અથવા એક્સપાન્ડેબલ ઝીપર ખોલીને મોટી કરવામાં આવી હોય, તો આવી બેગ સ્કેનરમાં સરળતાથી પસાર ન થઈ શકે. આવી સ્થિતિમાં સુરક્ષા કર્મચારીઓ બેગને બળજબરીથી અંદર ધકેલી શકતા નથી અને મુસાફરને એરલાઇન કાઉન્ટર પર પાછા જઈને બેગ ચેક ઇન કરાવવાની ફરજ પડી શકે છે. છેલ્લી ઘડીએ કરાવેલા ચેક ઇન માટે ઘણી વખત વધારાની ફી પણ ચૂકવવી પડી શકે છે. તેથી ઘરેથી નીકળતા પહેલા બેગ સંપૂર્ણ રીતે પેક કર્યા પછી તેના બધા ઝીપર બંધ કરીને તેની સાઇઝ ચોક્કસ માપી લેવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ બીજા ટ્રેપની, એટલે કે ગેટ પર બીજી વાર થતી સાઇઝ ચેક. ઘણા લોકો એવું માને છે કે જો તેમની બેગ TSA સુરક્ષા તપાસમાંથી પસાર થઈ ગઈ હોય તો હવે કોઈ સમસ્યા રહેતી નથી. પરંતુ હકીકતમાં TSA અને એરલાઇન બંનેના નિયમો અલગ હોય છે. TSA નું કામ સુરક્ષા તપાસ કરવાનું છે, જ્યારે એરલાઇન ઓવરહેડ બિનમાં બેગ સમાઈ શકે છે કે નહીં તેની ખાતરી કરે છે. ઘણા એરલાઇન્સ હવે ગેટ પર મેટલ સાઇઝિંગ ફ્રેમનો વધુ કડક ઉપયોગ કરી રહી છે. જો તમારી બેગ વ્હીલ્સ અને હેન્ડલ સહિત નક્કી કરેલા માપ કરતાં માત્ર 1 કે 2 ઇંચ પણ મોટી હોય, તો ગેટ પર જ તેને ચેક ઇન કરાવવાનો આદેશ મળી શકે છે અને તેના માટે વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડી શકે છે. તેથી અગાઉ કોઈ ફ્લાઇટમાં બેગ સ્વીકારાઈ ગઈ હતી એટલે દરેક એરલાઇનમાં સ્વીકારાશે જ એવું માનવું યોગ્ય નથી. દરેક મુસાફરી પહેલા તમારી એરલાઇનના સત્તાવાર માપદંડ અનુસાર બેગનું માપ ફરી એકવાર ચકાસવું જોઈએ. હવે ત્રીજો મુદ્દો છે આઈડી વેરિફિકેશન. મુસાફરી દરમિયાન સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાં ઓળખપત્રનો સમાવેશ થાય છે. જો તમારા ઓળખપત્રમાં નામની ભૂલ હોય, માહિતી મેળ ખાતી ન હોય અથવા જરૂરી નિયમોનું પાલન ન થતું હોય, તો સુરક્ષા તપાસ દરમિયાન વધારાની ચકાસણી થઈ શકે છે. તેથી એરપોર્ટ જતા પહેલા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા અન્ય જરૂરી ઓળખપત્ર સંપૂર્ણપણે માન્ય છે કે નહીં તેની ખાતરી કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને અમેરિકામાં મુસાફરી કરતા લોકો માટે રિયલ આઈડી સંબંધિત નિયમોનું પાલન કરવું જરૂરી બની શકે છે. જો કોઈ સમસ્યા ઊભી થાય તો મુસાફરીમાં વિલંબ થઈ શકે છે અને ક્યારેક ફ્લાઇટ પણ ચૂકી શકાય છે. હવે ચોથો ટ્રેપ છે પાસપોર્ટ વેલિડિટી ટ્રેપ. ઘણા મુસાફરો એવું વિચારે છે કે જો તેમના પાસપોર્ટની એક્સપાયરી ડેટ હજુ આવી નથી તો તેઓ કોઈ પણ દેશમાં સરળતાથી જઈ શકે છે. પરંતુ હકીકતમાં ઘણા દેશોમાં પ્રવેશ મેળવવા માટે પાસપોર્ટ મુસાફરીની તારીખ પછી પણ ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય હોવો જરૂરી હોય છે. જો આ શરત પૂરી ન થાય તો એરલાઇન તમને બોર્ડિંગ આપવાનો ઇનકાર પણ કરી શકે છે. કારણ કે જો ગંતવ્ય દેશમાં પ્રવેશ ન મળે તો મુસાફરને પોતાના ખર્ચે પાછા લાવવાની જવાબદારી એરલાઇન પર આવી શકે છે. તેથી આંતરરાષ્ટ્રીય ટિકિટ બુક કરતા પહેલા માત્ર પાસપોર્ટની એક્સપાયરી ડેટ જોવી પૂરતી નથી, પરંતુ તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાંના પાસપોર્ટ વેલિડિટી નિયમો પણ જાણી લેવા જોઈએ. હવે વાત કરીએ પાંચમા ટ્રેપની, એટલે કે ફ્લાઇટ કેન્સલેશન અને રિફંડના અધિકારની. ઘણી વખત ખરાબ હવામાન, ટેકનિકલ સમસ્યા અથવા અન્ય કારણોસર ફ્લાઇટ રદ થાય છે અથવા ખૂબ મોડી પડે છે. આવી સ્થિતિમાં ઘણી એરલાઇન્સ મુસાફરોને બીજી ફ્લાઇટમાં રીબુકિંગ, ટ્રાવેલ ક્રેડિટ અથવા વાઉચર ઓફર કરે છે.
પરંતુ જો ફ્લાઇટ એરલાઇન દ્વારા રદ કરવામાં આવી હોય અથવા નોંધપાત્ર વિલંબ થયો હોય અને મુસાફર હવે મુસાફરી કરવા માંગતો ન હોય તો અમેરિકાના નિયમો હેઠળ કેટલીક પરિસ્થિતિઓમાં મૂળ ચૂકવણી પદ્ધતિ દ્વારા રિફંડ મેળવવાનો અધિકાર હોઈ શકે છે. તેથી ઉતાવળમાં વાઉચર સ્વીકારી લેવાના બદલે પહેલા કેશ રિફંડનો વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં તેની પૂછપરછ કરવી સમજદારી છે. હવે છઠ્ઠો ટ્રેપ છે લિથિયમ બેટરી અને પાવર બેંકનો. આજના સમયમાં લગભગ દરેક મુસાફર મોબાઈલ, લેપટોપ અને પાવર બેંક સાથે મુસાફરી કરે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે લિથિયમ આયન બેટરી સંબંધિત નિયમો ખૂબ જ કડક છે. સામાન્ય રીતે પાવર બેંક ચેક-ઇન બેગમાં રાખવાની મંજૂરી નથી અને તેને હંમેશા કેરી ઓન બેગમાં જ રાખવી જોઈએ, કારણ કે બેટરીને નુકસાન થાય અથવા તેમાં આગ લાગવાની ઘટના બને તો કેબિનમાં તેની ઝડપથી જાણ થઈ શકે છે, જ્યારે કાર્ગો વિભાગમાં જોખમ વધી શકે છે. કેટલીક એરલાઇન્સ બેટરીની ક્ષમતા અને વોટ આવર મર્યાદા અંગે પણ નિયમો ધરાવે છે. જો તમે સ્માર્ટ સુટકેસનો ઉપયોગ કરો છો જેમાં બિલ્ટ ઇન બેટરી હોય તો તેની બેટરી બહાર કાઢી શકાય છે કે નહીં તે અગાઉથી તપાસી લો. કેટલીક એરલાઇન્સ બેટરી ન કાઢી શકાય તેવી સ્માર્ટ બેગને ચેક ઇન કરીને સ્વીકારતી નથી. હવે છેલ્લો અને સાતમો ટ્રેપ છે ડિજિટલ આઈડી. ટેકનોલોજીના વિકાસ સાથે ઘણા લોકો મોબાઈલમાં ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા અન્ય ડિજિટલ ઓળખપત્રનો ઉપયોગ કરવા લાગ્યા છે. જો કે દરેક એરપોર્ટ અથવા દરેક પરિસ્થિતિમાં ડિજિટલ આઈડી સફળતાપૂર્વક કામ કરશે જ તેની ખાતરી નથી. ક્યારેક ટેકનિકલ સમસ્યા અથવા સિસ્ટમની ખામીના કારણે ડિજિટલ ઓળખ ચકાસવામાં મુશ્કેલી આવી શકે છે. બીજી તરફ માત્ર ફોનમાં સેવ કરેલો ડ્રાઇવિંગ લાયસન્સનો ફોટો સામાન્ય રીતે માન્ય ઓળખપત્ર ગણાતો નથી. તેથી ભલે તમે ડિજિટલ આઈડીનો ઉપયોગ કરતા હોવ છતાં તમારી સાથે હંમેશા મૂળ ફિઝિકલ ઓળખપત્ર અથવા પાસપોર્ટ રાખવો વધુ સુરક્ષિત વિકલ્પ છે. હવે અંતમાં મુસાફરી પહેલાની 5 મિનિટની ફાઇનલ ચેકલિસ્ટ વિશે વાત કરીએ. સૌથી પહેલા તમારી કેરી ઓન બેગ સંપૂર્ણ પેક કર્યા પછી તેના બધા ઝીપર બંધ કરીને તેની સાઇઝ ચકાસો. ત્યારબાદ તમારું ઓળખપત્ર અને પાસપોર્ટ સંપૂર્ણપણે માન્ય છે કે નહીં અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જરૂરી પાસપોર્ટ વેલિડિટી બાકી છે કે નહીં તેની ખાતરી કરો. પછી પાવર બેંક અને અન્ય લિથિયમ બેટરીવાળા સાધનો માત્ર કેરી ઓન બેગમાં જ રાખો. જો ફ્લાઇટ રદ થાય અથવા નોંધપાત્ર વિલંબ થાય તો કોઈ પણ વાઉચર સ્વીકારતા પહેલા રિફંડના તમારા અધિકારો વિશે જરૂર પૂછો. અને છેલ્લે, ભલે તમે ડિજિટલ આઈડીનો ઉપયોગ કરતા હોવ છતાં તમારી સાથે હંમેશા મૂળ ફિઝિકલ આઈડી અથવા પાસપોર્ટ રાખવાનું ભૂલશો નહીં. મિત્રો, મુસાફરી દરમિયાન થતી મોટી મુશ્કેલીઓ ઘણી વખત નાની બેદરકારીથી શરૂ થાય છે. થોડા મિનિટની તૈયારી તમને વધારાના ખર્ચ, તણાવ અને ફ્લાઇટ ચૂકી જવાની પરિસ્થિતિથી બચાવી શકે છે. જો તમે અમેરિકા અથવા અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જઈ રહ્યા હોય તો તમારી એરલાઇન અને સંબંધિત દેશના સત્તાવાર નિયમો મુસાફરી પહેલા એકવાર જરૂર તપાસી લો. સમજદારીપૂર્વકની તૈયારી જ સુરક્ષિત અને સફળ મુસાફરીની સૌથી મોટી ચાવી છે.